મિત્રો, દેશના સૌથી લોકપ્રિય શિક્ષકોના એક ખાન સરની ધરપકડને લઈને ચાલી રહેલા વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે. આજ તક ચેનલ અને તેમની પ્રખ્યાત ન્યૂઝ એન્કર અંजना ઓમ કશ્યપને દિલ્હી હાઈકોર્ટ અને પટના કોર્ટે બંને તરફથી એક સાથે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે સોશિયલ મીડિયા પરથી ખાન સર કે અન્ય કોઈ શિક્ષકની ટિપ્પણીઓ કે વિડીયો હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હકીકતમાં આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અંजना કશ્યપે પોતાના એક શો દરમિયાન યુટ્યુબના સ્ટાર શિક્ષકોની મજાક ઉડાવતા તેમને જાનના કોળી કહ્યા હતા. આ વિડીયો તમે જુઓ. अंजना ओम कश्यपे शिक्षकों ने शू कह્યું હતું. स्टार टीचर्स, यूट्यूब वाले स्टार टीचर्स जिनको कुछ जानना ना कौड़ी, कभी ब्लैक बोर्ड लेकर कुछ एक्सप्लेनर बनाते हैं, खाली व्यूज बटोरते हैं, उटपटांग ग्रैब्स लिखते हैं और उसके बाद से अपने आप को इतना महारथी समझने लगते हैं कि कुछ लोग उनको फॉलो करने लगते हैं उनके तमाशे की वजह से, और फिर वो जाकर जहां पर जो आता है वो बोलते हैं और उसके दम पर फिर वो આ ટિપ્પણી બાદ દેશભરમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયા પર આ પત્રકારત્વની આકરી ટીકા કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે પટનાના મુરસલાપુર હાટ વિસ્તારમાં ખાન ગ્લોબલ સ્ટડીઝ અને જ્ઞાન બિંદુ કોચિંગ વચ્ચેની આંતરિક સ્પર્ધાના કારણે હિંસા ભડકી ઉઠી હતી. આ દરમિયાન ખાન સરની સંસ્થા બહાર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી, જેના જવાબમાં સંસ્થાના ગાર્ડ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પટના પોલીસે આ ઘટનાના આધારે બંને ગાર્ડની ધરપકડ કરી અને પાછળથી ખાન સર વિરુદ્ધ પણ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટના બાદ બિહાર પોલીસ અને મીડિયાની એક વર્ગ ખાન સરને જેલ ભેગા કરવાના પ્રયાસમાં લાગી ગયો હતો, પરંતુ વિદ્યાર્થીઓ મોટા પાયે તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધરપકડના ખતરા વચ્ચે 8 જૂનના રોજ ખાન સરે પટનાની જિલ્લા અને સત્ર અદાલતમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આગામી સુનાવણી સુધી ખાન સર વિરુદ્ધ કોઈ કડક પગલાં લેવામાં ન આવે અને તેમની ધરપકડ પર વચલા ગાળાની રોક લગાવી દીધી છે. ખાન સરના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ફાયરિંગ સંસ્થાની સુરક્ષા અને આત્મરક્ષણ માટે કરવામાં આવ્યું હતું, કોઈ ભય ફેલાવવા માટે કરવામાં નહોતું આવ્યું. बोल रहे हैं अरे ये जो कोचिंग वाले हैं ये सभी फीस बढ़ाने के लिए आपको बोल रहे हैं. अभी इन लोग का बस यही है कि इतने कम फीस में नहीं पढ़ाया जाए और इतने हजारों संख्या में जो रिजल्ट आता है पूरी तरह से इतनी गोली चलाने लगे 10 मिनट में ऐसा लगा कि जैसे अफरा तफरी होकर रख गया. यहाँ पर 8-10 राउंड तो हम देखे हैं. यहाँ पे 8-10 राउंड हम देखे हैं, हमें क्या पता है. अभी PMCH में एडमिट है, उसका पूरा सर फाड़ दिया गया है. यहाँ पर सर क्या लगता है कौन क्या होगा ये? बगल की कोचिंग वाले. सर आप खुद मौजूद थे यहाँ जब फायरिंग हो रही थी? बिल्कुल, ये देखिए मेरा गार्ड है ये. अच्छा, इसका ये पूरी तरह से खून से इसको लहू लुहान कर दिया गया यहाँ पे. तो गार्ड से क्या दुश्मनी थी? बस कि तुम ही खान सर को सब गार्ड है हमारा मार के रखा है. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે ગાર્ડ એજન્સી દ્વારા હાયર કરાયેલા હતા, તેથી ખાન સરનો તેમની સાથે કોઈ સીધો સંબંધ નથી. કોર્ટ આ દલીલને ગ્રાહ્ય રાખી પોલીસ પાસે કેસ ડાયરી માંગી છે અને હવે આગામી સુનાવણી 17 જૂનના રોજ થશે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની વેકેશન બેન્ચ સમક્ષ જ્યારે આ હાઈ પ્રોફાઇલ મામલો પહોંચ્યો ત્યારે અંजना ઓમ કશ્યપના વકીલે તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ કથિત વિવાદિત સામગ્રી હટાવવા માટે ખૂબ જ ભાર મૂક્યો હતો, પરંતુ અદાલતે તમામ દલીલોને કાનૂની દાયરામાં રાખીને બહુ મહત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. હાઈકોર્ટે આજ તક અને અંजना ઓમ કશ્યપને કોઈ પણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. કોર્ટે કાનૂની સિદ્ધાંતોને આધારે સ્પષ્ટ કહ્યું છે કે બીજા પક્ષો એટલે કે ખાન સર અને અન્ય શિક્ષકોની સત્તાવાર દલીલો સાંભળ્યા વગર આ તબક્કે સોશિયલ મીડિયા પરથી કોઈ પણ વિડીયો કે પોસ્ટ હટાવવાનો એકપક્ષીય આદેશ આપી ન શકાય. આ સાથે જ દિલ્હી હાઈકોર્ટે કાનૂની પ્રક્રિયાને આગળ ધપાવતા ખાન સર સહિત તમામ પ્રતિવાદી શિક્ષકોને પોતાની લેખિત સ્પષ્ટતા અને જવાબ દાખલ કરવા માટે પૂરતો સમય આપ્યો છે. આ કેસની આગામી કાનૂની સુનાવણી હવે 17 જૂનના રોજ નિયત કરવામાં આવી રહી છે. કાનૂની નિષ્ણાતોના મતે આ ચુકાદો એ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર થતી વ્યાજબી સમીક્ષા અને ટીકા કરવાના નાગરિકોના અધિકારોને
કોર્ટે પણ પ્રાથમિકતા આપી છે. કોઈ પણ મોટી ન્યૂઝ ચેનલ માત્ર પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જનતાના અવાજને કાનૂની દબાણ હેઠળ દબાવી નથી શકતી. આ કાનૂની વિવાદે સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓ હવે મુખ્ય પ્રવાહના મીડિયા એટલે કે મેઇનસ્ટ્રીમ મીડિયા અને સ્વતંત્ર ડિજિટલ શિક્ષકો વચ્ચેના આ તફાવતને બહુ બારીકાઈથી જોઈ રહ્યો છે. ખાન સર અને અન્ય શિક્ષકો પર કરવામાં આવેલી ટિપ્પણીઓએ મીડિયાની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયાના યુગમાં હવે દર્શકો માત્ર ટીવી સ્ક્રીન પર દેખાડવામાં આવતી વાતોને સાચી નથી માનતા, પરંતુ તેની પાછળના કાનૂની અને નૈતિક પાસાઓની પણ સમીક્ષા કરે છે. અદાલતના વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે લોકશાહીમાં દરેક પક્ષને પોતાની વાત સમાન રીતે રજૂ કરવાનો પૂરો અધિકાર છે. ખાન સર અને અંજના કશ્યપ વચ્ચેની આ કાનૂની લડાઈમાં અત્યારે સૌથી ચર્ચા આજ તક ચેનલની થઈ રહી છે. જનતા હવે જૂના અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટના આધારે મીડિયાના બદલાતા વલણનું આખું વિશ્લેષણ કરી રહી છે. આ જ કારણ છે કે આજના સમયમાં વૈકલ્પિક મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મનો પ્રભાવ સતત વધી રહ્યો છે. જ્યાં જનતાને દરેક પક્ષની વાત મુક્તપણે સાંભળવા મળે છે, તે પ્લેટફોર્મ પર વધુ ધ્યાન આપે છે. 17 જૂને થનારી આગામી સુનાવણીમાં બંને પક્ષો કોર્ટ સમક્ષ કેવા કાનૂની પુરાવા અને જવાબો રજૂ કરે છે તેના પર કાનૂની નિષ્ણાતોની નજર ટકેલી છે. મિત્રો, શિક્ષકો અને મીડિયા વચ્ચેના આ હાઈ પ્રોફાઇલ વિવાદ અને કોર્ટના નિર્ણયો પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ભારતીય અને દેશ વિદેશની સાચી અને નિષ્પક્ષ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.